સર્વને સીતારામ। આજે વાણી લઈએ પ્રીતમદાસની સંતો પારસ સંદન ભાવના। હે સંતો પારસ સંદન કલપતરુને કમઘેનું સાર સમાગમ સંતનો। સંત સમજણમાં અંતર એનો કરજો રે વિચાર સમાગમ સંતનો। સંતો પારસ સંદન ભાવના કલ્પતરુને કામ ઘેનો સાર સમાગમ જેને સંતનો। સંત સમજણમાં અંતર ઘણું એનો કરજો વિચાર સમાગમ સંતનો। પ્રીતમદાસ જે સંતોનો જે ઉપમા આપવામાં આવી છે, જે સંતોની જે કક્ષા છે એ કક્ષા બતાવવામાં આવી છે, જે પ્રકારના સંતો છે એમાં કયા સંત છે એ આ ભવરોગ ટાળે અને આ ભવરોગ મટાડી શકે એના પણ વિધાન બતાવ્યા છે। એક પારસ તે પારસ બને, એક પારસ તે હોય એમાં સમાગમ સંતનો। એક પાર ચલો કંચન કરે, સો વર્ષે મનું એમાં સમાગમ સંતનો। એક પારસથી પારસ બને, એક પારસમણી એવો આવે છે એ પારસમણીથી પારસ બને એટલે ગુરુના પ્રકાર બતાવ્યા કે એક ગુરુ એવા હોય છે કે ગુરુ જેવો બનાવી દે, એના જેવો બનાવે, ગુરુ આપ સમાન બનાવે। એક પારસથી હોય એમ એટલે સોના જેવું ધાતુ બની જાય, જે સોના જેવું જ લાગે એમ એમ છે, પણ એ પારસમણી ન બને, એમ જેવું થાય, એમ જેવું બને, એમ જેવું થાય, ધાતુ લાગે, સોનું લાગે, પણ ઓરિજિનલ સોનું ન કહેવાય। પણ એક પારસથી લોઢું કંચન બને, એક પારસથી લોઢું પણ સોનું બની જાય, પણ 100 વર્ષે એમનું એમ 100 વર્ષ થાય, અમુક સમય જતા પાછું હતું ને એવું થઈ જાય, હતું ને એવું થઈ જાય। કોઈ પણ પ્રકારે ભ્રાંતિ ઊભી થાય, કોઈ પણ પ્રકારે કંઈક લોભ મોહ ઊભો થાય, એ 100 વર્ષે હતું એમનું એમ સમાગમ જેને સંતનો। એક સંદન તે વેખવો તારે, એક સંદન તે અગન ઓલાય સમાગમ સંત।
એક સંદનથી વીખ ઉતરે, એક સંદનથી અગ્ન ઓલાય, એક સંદન તલભાર તેલમાં પડે તો એ તેલ પછી તાતું ન થાય. એટલે તેલ કોઈ દિવસ ઉકળે નહીં, ગમે એટલી કડા મૂકેવું હોય એની અંદર એ સંદનના પ્રકાર બતાવ્યા છે કે એની અંદર એક જરાક સંદન પડી ગયું હોય તો તેલ તાતું ન થાય, પછી તેલનો ઉકાળો ન આવે. જેની કડા ઉકળતી હોય તો એની અંદર મૂકવામાં આવે તો આવા પ્રકાર બતાવ્યા છે. તો એક સંદનથી અગન ઓલાય, એ મોટી ગંજી હળગી હોય, કોઈ પણ વસ્તુ હળગી હોય તો એક પ્રકારનું સંદન એવું આવે છે કે એ સંદનનો એક મેચનો ટુકડો એ અગ્નિની અંદર નાખી દેવામાં આવે, આમ ઘા કરી દેવામાં આવે. જો અગ્નિની વસોવસી સંદનનો ટુકડો નાખવામાં આવે તો એ સંદનની અંદર બધી અગ્નિ સમાઈ જાય છે અને બધી અગ્નિ ઓલાઈ જાય છે. એક પ્રકારનું એવું સંદન આવે છે. એક પ્રકારનું સંદન એવું આવે છે કે નાગ, વેસી, કોઈ પણ ઝેરી જનાવર કરડ્યું હોય અને એ સંદન જરીક ઘસી અને એનો લેપ બનાવીને જ્યાં કરડ્યું હોય કોઈ પણ જગ્યાએ એને લેપ કરી દેવામાં આવે તો વિષ ગમે એટલો ઝેરી કોબરોના કરડ્યો હોય તો એ સંદનથી એનું ઝેર ઉતરી જાય છે. આ પ્રકારનું સંદન આવે છે. એવા 3 પ્રકારના સંદન વર્ણવ્યા છે, 3 પ્રકારના સંદન કીધા છે. એમ 3 પ્રકારના ગુરુઓની ઉપમા આપી છે. તો એક સંદન તલભાર તેલમાં પડે તો તેલ તાતું ન થાય. આવા 3 પ્રકારના સંદન. તો એક ગુરુ મહારાજે પોતાના શિષ્યને કીધેલું ભાઈ સંદન હોય અને સંદનનું જે ઝાડવું હોય અને એ સંદનના ઝાડવામાં નાગ રહેતા હોય તો એ નાગ છે ને, એ નાગ કરડે તો એનું ઝેર ચડે નહીં. આવો ગુરુ મહારાજ સત્સંગ કરતા કરતા સત્સંગમાં વાત આવેલી અને શિષ્યને આ વાત સમજાણેલી. એટલે એક દિવસ જંગલમાં થોડા દૂર કોઈ કામસર ગયેલો શિષ્ય એના કામના હિસાબે કોઈ પણ કાર્ય માટે આગળ દૂર જંગલમાં ગયો અને જંગલમાં સંદનનું ઝાડ એને જોયું. એ સંદનના ઝાડવા માથે નાગ વીંટાયેલા હતા. એટલે એને ખબર પડી, મારા ગુરુ મહારાજ કહેતા સંદનનું ઝાડ હોય ને એની માથે જો નાગ હોય ને એ નાગ કરડે તો એનું ઝેર ચડે નહીં. એ ઝેર ઉતરી ગયેલો નાગ હોય, એની અંદર ઝેર ન હોય. તો આને એમ થયું કે મારે અખતરો તો કરવો છે. અખતરો કરવા માટે થઈ અને સંદનમાં જે નાગ આમ વીંટાયેલો હતો, સંદનમાં જે નાગ આમ ગોળ ગોળ વીંટાયેલો હતો, એ નાગને જઈ અને એને એડ્યા, સાળો કર્યો. એ શિષ્યએ સાળો કર્યો એટલે નાગે તરત જ એને ડંખ દીધો. એટલે એને અહેસાસ થયો કે મને ડંખ આપ્યો છે ને એનું ઝેર તો જરાક છીડ્યું છે. એટલે ઉતાવળા પગે હાલી અને પોતાના ગુરુ મહારાજને આશ્રમે જાય છે, પોતાના ગુરુ મહારાજના ઘરે જાય છે અને ગુરુ મહારાજને જઈને વાત કરે છે કે ગુરુ મહારાજ, તમે જે કહેતા હતા કે સંદનના ઝાડવા ઉપર નાગ હોય, સર્પો હોય, એ સર્પો ડંસ કરે તો એનું ઝેર ન સડે. આવું તમે મને કહેતા, આવી તમે વાત કરતા, આવી સંદનરૂપી નિર્મળતાવાળી વાતો કરતા, જ્ઞાન કરતા મેં અખતરો કર્યો. હું જંગલમાં ગયો, જંગલની અંદર એક ઝાડવું મેં જોયું સંદનનું, ત્યાં નાગ હતા અને નાગને હું અખતરો કરવા માટે હું આમ અડ્યો, સંપર્ક કર્યો નાગનો, એટલે મને ડંસ માર્યો, મને ઝેર ચડ્યું. ગુરુ મહારાજ કે મારી આગળ જે સંદન છે એ સંદનથી ઝેર તો તારું ઉતરી જાય છે, પણ જે નાગને તું અડ્યો છો, જે નાગ કરડ્યો છે અને તને ઝેર છીડ્યું છે, એ નાગ આપણે જોવા તો જવું પડશે. ખોટું કેમ પડે આવું? સંતોને જે કાંઈ લખ્યું છે, જે કાંઈ સંદન છે, જે સંદનના પ્રકાર છે, એવું કોઈ દિવસ બને ને. હાલ જાય એનું ઝેર હતું એ ગુરુ મહારાજે ઉતાર્યું, પોતાને કંઈ સંદન હતું એ સંદનનો લેપ કરી અને ઝેર ઉતાર્યું અને ગુરુ શિષ્ય બને જાય છે અને પોતાના શિષ્ય, નાગ ઘણા વીંટાયેલા હોય છે, એક નાગ હોય એવું નહોતું, ઘણા નાગ વીંટાયેલા હતા ઝાડવામાં. એટલે ગુરુ મહારાજે કીધું કે કયા નાગને તું અડ્યો હતો,
તો કે જો આ ગોળ ગોળ વીંટાયેલો રહ્યો એને હું ઈડ્યો હતો. તો ગુરુ મહારાજ એને સમજાવે છે કે ભાઈ આનું મોઢું ક્યાં બાજુ છે એ જોતું, કે આ ગોળ ગોળ વીંટાયેલો છે એટલે એનું મોઢું છે એમ ગોળ વીંટાઈને પાછું પૂંછડી બાજુ છે. પૂંછડી બાજુ મોઢું હોય ને એ નાક ડંખ મારે તો એનું ઝેર સડે ભાઈ. એ સંદનના ઝાડવા માથે ભલે વીંટાયેલો હોય પણ પૂંછડી બાજુ ઝેર હોય એ ડંખ મારે. એ મેં તને વાત કરેલી હતી કે જેનું મોઢું પૂંછડા બાજુ હોય એનું ઝેર સડે સડે ને સડે. તો એ વાત તે ધ્યાનમાં ન લીધી. જો બીજા નાગ છે ઘણા, એમાં તું જો જેટલા નાગ આમ સીધે સીધા છે, પૂંછડું નીચું છે, મુખ જેનું વધેર છે, એ નાગ કરડે તો એનું ઝેર ન સડે. આ તો પૂંછડા બાજુ ઝેર છે. પૂંછડા બાજુ એટલે માયા તરફ એનું મુખ છે. આવો પ્રકાર કહેવામાં આવ્યો છે. આવી સમજણ આપવામાં આવી છે કે જેનું મુખ સંદન હોવા છતાં માયા તરફ છે, કોઈ પણ બાને કોઈ પણ રીતે જેનું મુખ માયા તરફ છે અને માયાથી પર રહેવાની જે વાત કરે છે, એ શિષ્ય, એ બાળક, એ નાગ કરડે તો ઝેર સડે છે. એ ઝેર મુક્ત ન કરી શકે, કારણ કે જેનું મુખ અધેર હોવું જોઈએ અને પૂંછડું નીચું હોવું જોઈએ એ એનું ઝેર ના ચડે. કારણ કે સંદનના ઝાડ ઉપર તો છે જ, પણ એનું મુખ સીધું જ, એની સુરતા કાંઈક આગળ છે. તો એ કરડે તો એનું ઝેર ન ચડે. જેનું પૂંછડા બાજુ ઝેર હોય, જે મોઢું હોય એનું ઝેર સડે. આવા પ્રકાર બતાવ્યા છે. તો આગળ પ્રીતમદાસ શું કહે છે બીજી વાણીની અંદર? ગજે ગજે મોતી નોને પદે સર્વ નારી સતીના હોય સમાગમ સંતનો. ગજે ગજે મોતી નો નીપજે. બધા હાથીની અંદર મોતી ન હોય, બધા હાથીની અંદર મોતી નથી પાકતા. અમુક અમુક હાથીની અંદર મોતી પાકે છે, બધા હાથીની અંદર મોતી નથી નીપજતા. સર્વ નારી સતી ન હોય, સર્વ નારી સતી ન હોય, સર્વ નારી પતિવ્રતા ધર્મ ન પાળી શકતી હોય, સર્વ નારી છે ઈશ્વર ભજન ન કરી શકતી હોય, સર્વ નારી સતી ન હોય. અને બીજી કડીમાં સર્વ સેના સૂર્ય નો જાણી, નાગે નાગે મણી ના હોય સમાગમ સંતનો. સર્વ સેના સૂર્ય નવ જાણીએ અને નાગે નાગે મણી ના હોય. જે સૈનિકો હાલ્યા જતા હોય, જે સૈનિકો હોય, રાજાશાહીની અંદર એવા ઢીંગાણા થતા સર્વ સૈનિકો હોય, પણ એની આગળ જે સૈનિકો હોય, જે તાકાતવાન હોય, જીગરવાન હોય, મૃત્યુનો બીક ન હોય, એવા સૈનિકો એ આગળ હોય અને બીજા પાછળ હોય. દેખાવ માટે મોટું સૈનિક બનાવેલું હોય છે, પણ જો એ આગળ સૈનિકો તાકાતવાન, બળવાન, નોટકા અને જીગરવાળા હોય, એ સૈનિકોને જો સામેવાળો સૈનિક આવી અને પ્રથમ પહેલાં જ એના યુદ્ધમાં કામ આવી જાય તો બધું સૈનિક છે પાછું વળી જાય. કારણ કે એના મેન સૈનિકો હતા એ મરાઈ ગયા, એ કામ આવી ગયા એટલે એ પાછા વળી ગયા. એટલે સર્વ સેના છે એ શૂરવીર. સર્વ સેનાની અંદર બધા શૂરવીર નથી હોતા. પ્રીતમદાસ મહારાજનું કહેવાનું એવું થાય છે, સર્વ સેનાની અંદર બધા સૈનિકો છે શૂરવીર નથી હોતા. અને નાગે નાગે મણી નો નીપજે. બધા નાગ છે એ મણીધર નથી હોતા. અમુક નાગની અંદર નાગ છે, એના ઘણા કુળ છે, એમાં અમુક કુળમાં જે નાગ છે એ નાગના માથામાં મણી હોય છે.
અને એ મણી લાવવામાં આવે તો એ પણ સોનું બનાવી શકે છે. એ મણી લાવવામાં આવે ને એવી મણી મળી જાય તો એનાથી સોનું બને છે, ધાતુ બને છે, એનાથી પણ ઝેર ઉતરે છે. તો એક બીજું દ્રષ્ટાંત લઈએ કે એક ભાઈને એક મહાત્માએ એક સંતે મણી આપ્યો કે આલે ભાઈ મણી, એની સેવા કરી, ખવડાવ્યું પીવડાવ્યું, મોજમાં આવી ગયા તેને મણી મૂક્યો, આપ્યો ઝોલીમાંથી કાઢીને કે લે ભાઈ આ મણી આ લોઢાને અડાડીશ ને એટલે લોઢું મોનું બની જાય છે. હવે આને ભાઈને ખેડૂત માણસ પોતે એટલે જે કાંઈ હાથી હળ છે, જે કાંઈ રાપુ છે, દાઢા છે, એવું લોખંડ જે વાપરવામાં આવતું હોય ખેતીની અંદર, પછી તૂટી ફૂટી ગયું ભંગાર થઈ ગયો, એનો એક પટારો ભર્યો હતો, પટારામાં નાખ્યું હતું, એટલે અડધો પટારો ભર્યો હોય છે લોખંડનો. એટલે એને એમ થયું મને મહાત્માએ મને આપ્યો છે અને હવે આખો પટારો જ ભર્યો છે તો અડધો પટારો લોખંડનો ભર્યો છે, પટારો પોતે લોખંડનો છે તો મને એની અંદર મૂકી દઉં એટલે જેટલું લોખંડ છે એ બધું મોનું બની જાય અને મારે પેઢીઓ ને પેઢીઓ વીજાય ત્યારે ખૂટશે નહીં. એટલે એ પટારાની અંદર મણી એને મૂકી દીધો. પટારાની અંદર મણી મૂકી અને પટારાને ટાંકીને પટારાને તાળું દઈ દીધું. જે રૂમમાં પટારો હતો એ રૂમમાં જે વસ્તુ જોઈતી હતી બીજા રૂમમાં લઈ લીધી અને બહાર પણ તાળું મારી દીધું. અને જેટલા પૈસા સંપત્તિ હતી એ બધી એને મોજ શોખમાં ઉડાવી દીધી. સંપત્તિ બધી ખૂટી એટલે એને એમ થયું કે આપણે તો હોનાનો પટારો આખો ભર્યો છે, આપણે તો હોનું છે, એમ સંપત્તિ ખૂટે એમ નથી, વેચાઈશું એકાદો ટુકડો કાઢી. એટલે જે કાંઈ ઘરમાં સંપત્તિ હતી ખૂટી રહી, રળી કમાણી હતી ખૂટી રહી, કામ ધંધો કરવાનું બંધ કરી દીધું, મોજ શોખ કરવાનું ચાલુ કરી દીધું અને પૈસા ખૂટ્યા એટલે એમ થયું હવે કમાડ ખોલી અને પટારો ખોલી અને એમાંથી એક ટુકડો જઈને વેચી આવું એટલે વારે પાછું હમણાં હાલે. એટલે પટારો ખોલી અને જે મણી મૂક્યો હતો એ મણી જે પટારામાં એ પટારો ખોલ્યો કે આ તો બધું લોખંડ હતું, હોનું તો હતું નહીં. જોયું એને મણે કાઢી લીધો અને જે મહાત્માએ એને મણે આપ્યો તો એ મહાત્મા એનાથી થોડાક દૂર રહેતા હતા, 2 ગામ મૂકીને પછીના ગામમાં રહેતા હતા. મણી લઈને ત્યાં મહાત્મા આગળ જાય છે, મહાત્માને કહે છે કે આપના વિશ્વાસ અને ભરોસે મેં જે કાંઈ કર્યું એ મોજ મસ્તીમાં સંપત્તિ વિતાવીને બગાડી નાખી બધી અને હવે મારે કાંઈ રહ્યું નથી અને આ મણી છે એ તમારો ખોટો છે મહાત્મા. આ મેં પટારા મૂક્યો, મારો પટારો આખો લોખંડનો ભર્યો હતો તો એમાં કાંઈ પણ હોનું બન્યું નહીં. મહાત્મા કે ચાલો હું પોતે આવું, આ ઓરિજિનલ મણી છે અને તું એમ કહેશ કે નહીં એમ. આવી જોયું, જોવા દે ભાઈ પટારો ખોલ્યો અને મહાત્માએ જોયું તો કરોળિયાની જે લાળ હતી, કરોળિયાની જે ઝાડ હતી, ઝાડ બિસાવેલી હતી અને ઝાડ બિસાવેલી હતી એની વચ્ચે મણી પડ્યો હતો અને લોખંડ એથી નીચે રહી ગયું હતું અને મણી આ વચ્ચે પડ્યો હતો. મહાત્મા કે ભાઈ આ ઝાડની અંદર જો મને લોખંડને અડ્યો જ નથી, આ તો વચમાં પડ્યો છે, લોખંડને મને અડ્યો જ નથી એટલે ભાઈ આ ક્યાંથી સોનું થાય, આ લોખંડને અડે તો સોનું થાય. મહાત્મા આમ કહી અને પોતાનો જે મણી હતો કિંમતી એ પાછો લઈ ગયા. ભાઈ આ મણી છે ને એ તારા કામનો નથી, લાય મારે અરે પાછો. આવી રીતે સંત પાછા આવી ગયા છે મણી લઈ. પછી હું કહે છે પ્રીતમદાસજી આગળ કડીમાં કેવને વને સંદન નો ને પદે સર્વ જળ કમળ ના હોય સમાગમ બધાય વનની અંદર સંદન હોતા નથી. વનના તો જંગલના જંગલ ઊભા છે. પ્રીતમદાસ મહારાજ કાંઈક કહેવા જઈ રહ્યા છે કે વનના તો સંદન જંગલ ઊભા છે, મોટા જંગલના જંગલ ઊભા છે, એવા વન ઊભા છે. બધાય વનની અંદર સંદન ના ઝાડ નથી હોતા
અમુક વનની અંદર ચંદનના ઝાડ હોય છે. એમ કમળ છે તે પણ પાણીની અંદર હોય છે. નદીમાં સરોવરમાં એ કમળ ઉગે છે અને કમળ છે એ કાદવમાં રહે છે. એનું જે મૂળિયું હોય એ કાદવની અંદર હોય છે અને કમળ છે એ જળની ઉપર હોય છે. બધા જળની અંદર કમળ નથી નિબસતા. તો કહેવાનો ભાવાર્થ એમ થાય છે કે જળમાં કમળ રહેશે પણ જે કમળ છે એને જળનો સંપર્ક થતો નથી. જળની અંદર કમળ રહેશે, કાદવમાં એનું મૂળિયું હોય તેમ છે, પણ એ કમળને જળ સંપર્ક કરી શકતું નથી. આવું કમળ છે. આવા કમળવંતા પુરુષ, આવા કમળવંતા મહાપુરુષો થઈ ગયા. એની પણ વાતું છે કે માયાની અંદર આ સર્વ માયા ઈશ્વરની રચેલી માયા છે, પણ સત્સંગના એન્ડમાં અને સમજણના એન્ડમાં જઈએ તો માયા જેવું તો નથી કાંઈ, પણ જે કાંઈ માયા છે એ માયા એને સંપર્ક નથી કરી શકતી. કમળવંતા પુરુષો માયામાં રહી, આ માયાની અંદર રહી અને બંને તરાજવામાં પગ હરખા રાખી અને નીકળી જાય છે. આવું મહાપુરુષો સંતોનું કહેવાનું થાય છે. મહાપુરુષો સંતોએ આવું કીધું છે, આમ કરવાનું છે. એટલે કમળની અંદર રહેવા છતાં એનો જળ સંપર્ક નથી કરતો. માયા છે મચની કોટડી, એમાં કયેક વિરલા રહી જાણ્યા. ખાધી પીધી ખૂબ કરી છે પણ દિલમાં ગાગ ન આણ્યા. પ્રભુ ભજી લે, પ્રભુ ભજી લે, પ્રભુને ભજી લે પ્રાણિયા. નરસિંહ મહેતા કહે છે. ઘણા સંતોના પદો છે. પછી પ્રીતમદાસ શું કહે છે? જ્ઞાન એના ગોરો ન કેજે, વાંજા ગાય સેવે શું થાય, સમાગમ સંતનો. જ્ઞાન હીણા એટલે જ્ઞાન એના ગુરુ ન કહીએ. જેને જ્ઞાન હોય, બ્રહ્મનું જ્ઞાન હોય, પોતાના આત્માનું જ્ઞાન હોય, શ્વાસાનું ભજન કરેલું હોય, શ્વાસાના ભજનની અંદર જે પ્રક્રિયા થઈ રહી છે એનો અનુભવ કરેલો હોય, આ જગતનો અનુભવ કરેલો હોય. જગત આરીસો છે, આમ આરીસો રાખી તો આપણું મોઢું ન દેખાય, આમ રાખીએ તો આપણું મોઢું દેખાય. એ સમજણભરી વાત છે. બધો પછી ખુલાસો કરીશ તો બહુ લાંબો મારો વિડીયો બનશે, એટલા માટે. અને વાંઝા ગાય છે હવે શું થાય, નર નારીને નાન્યંતર, એમ પણ ઢોરની અંદર, ગાયો ભેંસોની અંદર નર નારીને નાન્યંતર આવે. તો જેને વાંઝા ગાય કહેવામાં આવે, જેને દેશી ભાષામાં વરોળ ગાય કહેવામાં આવે, કે એ કોઈ દિવસ વિયાય નહીં. નાનપણથી તે ગઢપણ સુધી વરોળ જ હોય, એને પણ વિયાય નહીં, એ કોઈ વેતર ન આપે. એટલે એવી ગાયને સેવે, એટલે એવી ગાયને સાસવવાથી, એને નીણપૂળો કરવાથી, એને ખોળ ખાણ આપવાથી, એને સારવાથી કે ખોળના રોજ સારો આપવાથી એ કોઈ બોઘડું દૂધનું ભરી દે નહીં. આપણને 5 લીટર 4 લીટર દૂધ ન આપે, કારણ કે એ વરોળ ગાય છે. એટલે પ્રીતમદાસ કહે છે. તો શું કહે છે પ્રીતમદાસ? કહે પ્રીતમા બ્રહ્મ વેતા ભેટતા, કહે પ્રીતમા બ્રહ્મ વેતા ભેટતા, સમૂળો જાય, સમાગમ સંતનો. કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા, ભવરોગ સમૂળો જાય સમાગમ જેને સંતનો. ભવરોગ, એ ભવરોગ મટાડી શકે મોટામાં મોટો રોગ છે એ ભવરોગ છે.
રામ નામ કે હવે સિદ્ધિ કરી નીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. મહારોગ એ જન્મવું અને મરવું એ મોટામાં મોટો રોગ છે. આ ભવ રોગ જો બ્રહ્મ વેતા પુરુષ હોય, બ્રહ્મ વેતા ગુરુ મળે તો ભવરોગ મટાડી શકે છે. આવું સર્વ સંતોનું કહેવાનું થાય છે, આવું પ્રીતમદાસનું કહેવાનું થાય છે. સર્વને સીતારામ.